ફાઇનલી આપણે જલેબી હનુમાન પહોંચી ગયા. પછી તો આપણે મંદિરે દર્શન કરી લીધા. આ જલેબી હનુમાને આ લીમડો છે, જ્યાં અહીંયા તમને હનુમાન દાદાના ને દર્શન થાય છે. પણ તમારે વ્યવસ્થિત પૂરી શ્રદ્ધાથી અહીંયા જોવું પડે તો તમને દર્શન થાય. ત્યાં અહીંયા જમવાનો એરિયો છે. આજે શનિવાર હતો એટલે ટ્રાફિક બહુ જ હતી. શનિવારના દિવસે જ મેં આવ્યા હતા ફરવા. અને તમે જુઓ ટ્રાફિક કેટલું બધું છે. બહુ જ ટ્રાફિક હોય. શનિવારે અને મંગળવારે બહુ જ ટ્રાફિક રહે છે. તમારે જ્યારે ફરવા આવવું હોય તો શનિવારે ને એમ ન આવવું, આડા દિવસે આવવું તો ટ્રાફિક ઓછું હશે. જોઈ શકો છો ભાવિ ભક્તોની કેટલી ભીડ છે. આખા મંદિરથી ગેટ લગી લાઈન છે, આવડી મોટી પાર્કિંગ લગી જોઈ શકો છો. પછી આ મંદિરની બહાર નીકળ્યા એટલે અહીંયા બધું આ પાર્કિંગ છે, આ ટ્રાફિક. જે આપણે મંદિરની બહાર નીકળ્યા એટલે બધું મેળા જેવો માહોલ હતો એટલે થોડીક આપણે ખરીદી કરી. તમે કોઈ અહીંયા ફરવા ન આવ્યા હોય તો જરૂર એકવાર વિઝિટ કરજો. બહુ જ મજા આવે એવું સ્થળ છે જલેબી હનુમાન. હવે આપણે અહીંથી જલેબી હનુમાનથી નીકળીએ છીએ. આપણે જવાનું છે કેવડી ઇકો ટુરિઝમમાં. કેવડી ઇકો ટુરિઝમ આપણે માંડવી ત્યાં ફરવા જવાનું છે આપણે. તો અહીંથી આપણે હવે નીકળશું. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેળો હતો. હવે આપણે અહીંયાથી નીકળી ગયા અને અહીંયા આપણે રસ્તામાં જ આવ્યા. આ છે બણભા હિલ સ્ટેશન. અહીંયા અંદર જવાની 20 રૂપિયા ટિકિટ છે. જે બણભા હિલ્સ કે એ આપણા સુરતના લોકો બહુ જ અહીંયા આવે છે. બહુ જ મસ્ત સ્થળ છે. નાસ્તો પાણી કરવા અમે રોકાણા હતા એટલે શૂટિંગ લીધું થોડુંક. બણભા હિલ સ્ટેશન આવો તો અહીંના ભજીયા બહુ જ મસ્ત હોય, તો તમે જરૂરથી ખાજો. બણભા હિલ સ્ટેશન જોઈ શકો છો. અહીંયા ફરવા લાયક એ છે કે ત્યાં ડુંગર છે, ડુંગર ચડવાનો, ફોટોગ્રાફીને બધું મસ્ત કરી શકો ને કુદરતી નેચરલ માહોલ તમે માણી શકો. જે લોકો ચડી શકે એને કામનું છે ડુંગર ચડી શકો તો જરૂરથી અહીંયા ફરવા જજો તમે. પછી આપણે અહીંયાથી નીકળી ગયા. હવે આપણે જવાનું છે ઇકો ટુરિઝમ. અહીંયા તમે જોઈ શકો છો કેવી મસ્ત ગારાની ઝૂંપડીઓ છે આ બધી. Turn left.
એકદમ મસ્ત ગાળાના લીપેલા મકાન છે, બધા લાલ મીઠી માટીના બનાવેલા ગોરમટાના મકાન છે. ગમે એવો ઉનાળો હોય તો ગરમી ન થાય એવા મકાન જો, દેશી નળિયાવાળા ગારાના મકાન, કાચા મકાન. એકદમ જૂનાગઢની ગીરનું જંગલ હોય એવી જ મોસમ છે બધી, જૂનાગઢની ફિલિંગ આવે. એકદમ જંગલ જેવો માહોલ અમતો હોય, ચારે બાજુ ઝાડવા ઝાડવા છે. ટાંકી કરાવીને આવું, કેમ કે અહીંયા આસપાસના એરિયામાં ક્યાંય તમને પેટ્રોલ પંપ જોવા નહીં મળે દૂર દૂર લગી. ખોટું પેટ્રોલ માટે તમારે હેરાન થવું જોઈએ, એટલે અહીંયા ફરવા આવો તો પેટ્રોલ જરૂરથી પુરાવીને આવું. અહીંયા તો નીણ લઈને જાય એવી ગાડીઓ સામે મળે જો. દૂર દૂર લગી વિશાળ જગ્યામાં જંગલ છે. તમે જુઓ કે એવડી જગ્યામાં જ્યાં તમારી નજર મૂકે ત્યાં લગી જંગલ જ વિસ્તાર છે હવેથી. જો અહીંયા બધા હરણ ને મોર ને એવું પણ જોવા મળશે તમને, જંગલ જ છે. અને અહીંયા તમે અંદર એન્ટર થશો આ એરિયામાં એટલે તમને ચોખ્ખી સૂચના મારી લેશે વન વિભાગ દ્વારા. અહીંયા સિંહ દીપડા પણ મળી શકે છે તમને, એટલે થોડીક સાવધાનીથી બાઇક ચલાવો. જો આ વન વિભાગ જ છે. જો મોરના ને એના ગોળી આવ્યા, મોર ને એ બધું અહીંયા હોઈ શકે છે. હરણ ને મોર ને આ નર્સરી છે જંગલની વચ્ચે, ખેતર ને એવું બધું જો એકદમ જંગલ જેવો તમે. ગીર સોમનાથ જુનાગઢ જેવી મજા તમને અહીંયા આવશે. સુરતના લોકોને આવી મજા માણવી હોય તો જરૂરથી વિઝિટ કરજો. સુરતથી માત્ર 77 કિલોમીટર જેવું થાય છે, એટલે 80 કિલોમીટર આળે તમારે સમજી લેવાનું. સમથિંગ 80 કિલોમીટરની સફર છે. સવારમાં તમે વહેલા નીકળો 5-6 વાગે, એટલે આરામથી તમે બપોર પછી 7-8-6-7 વાગે કે આરામથી બધે ફરી પહોંચી જાવ. માટે તમે પ્લાન કરતા હોય તો એક નંબર વસ્તુ છે અહીંયા ફરવા લાયક, એક નંબર સ્થળ છે, તો જરૂરથી અહીંયા પધારજો. રસ્તામાં ગાય ભેંસો આપણને જોવા મળે, જોઈ શકો છો. આ ભાઈ ચાલતા જાય છે. જોવા મળ્યું આપણને હવે અહીંયા હરણ ને એવું તો ન જોવા મળ્યું, પણ ભેંસું ને એવું બધું છે. અહીંયા મસ્ત મકાન નીકળું, ભાઈ ચાલતા જાય છે. અહીંયા ગામ આવ્યું હવે. જો વન વિભાગવાળાનું ઓફિસ છે, અહીંયા ગામ આવ્યું. તો આપણે પહેલાં આ ગામની બહાર નીકળશું અહીંથી. આપણે વેલેન્જાના રસ્તા તો સારા નથી, પણ અહીંયા ગામડામાં જો RCC રોડો.
200 meters, continue straight. Continue straight, then continue straight. Continue straight. In 800 meters, slide right. આપણે ગામની બહાર નીકળી ગયા છીએ હવે. કાચી માટીના ઘરો જુઓ, કાંઈ ન ઘટે. ઇકો ટુરિઝમ કેવડી, સુરત માંડવી તરફ જવાનો રસ્તો અને આ ઇકો ટુરિઝમ કેવડી જવાનો રસ્તો. અહીંયા બોર્ડ આવી ગયું છે, અહીંથી થોડુંક જ દૂર છે, જોઈ શકો છો. આપણે તો આ રસ્તેથી આવ્યા ને આ બાજુ આપણે જવાનું છે. આ રસ્તામાં મકાન જોવા મળ્યું હતું. અહીંથી ને પણ તમે આવી શકો, જલેબી હનુમાનેથી માંડવી પાંગરોળથી આવો તો હેલો મિત્રો, રસ્તામાં જો મસ્ત બાંધકામવાળું મકાન જોવા મળ્યું હતું. બંગલા ટાઈપ બનાવેલું છે વાડીમાં, બાજુમાં વાડી છે અને આ મકાન છે. જો તમને પાછળથી આખો લુક બતાવું તો આ ટાઈપનું મકાન હતું. મસ્ત બાંધકામ કરેલું છે. તમે અહીંયા જરાક આરામ કરવા ઊભા હતા ત્યાં વિડીયો લીધો. મસ્ત બાંધકામનું મકાન છે. પછી તો આપણા બોખાભાઈ જો દાંત કાઢવા માંડ્યા. જ આપણે ઇકો ટુરિઝમ કેવડી પૂગી ગયા છીએ, તમે જુઓ. તો ફાઇનલી આપણે ઇકો ટુરિઝમ કેવડી પહોંચી ગયા છીએ. અહીંથી 1.5 કિલોમીટર છે. આ ગેટ આવી ગયો છે. આપણી બાઇક છે. અને હવે ઘણા લોકોને એવો સવાલ થતો હશે કે સુરતવાળા લોકોને
કે આપણે સુરતથી આવવું હોય તો કેટલા કિલોમીટર થાય તો જોઈ લો. અહીંયા આપણે પીપલવાડથી 5 કિલોમીટર છે અને સુરત આપણે અહીંથી ટોટલ કેવડી હોય અહીંયાથી આપણે 77 કિલોમીટર કેવડી ઇકો ટુરિઝમ છે તે થાય છે. તમે જોઈ લો. અમે પૂગી ગયા છીએ. અહીંથી 1.4 કિલોમીટર દૂર છે કેવડી ઇકો ટુરિઝમ. આ બધા કેવડી ઇકો ટુરિઝમ જ જાય છે. એટલે પ્રવાસ કરવા નીકળેલા હોય એ લોકો એક બાઇક હોય આ પાછળ બીજી બાઇક હોય બધા ત્યાં જ જાય છે. બન્યા આપણા વિડીયોમાં. આપ લોકો છેક સુધી જોજો ને લોકોને શેર કરજો. આપણી યુટ્યુબ ચેનલ કાનપડિયા કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણી ફેસબુક ચેનલ છે ભારતો કાનપડિયા એને પણ ફોલો કરી લેજો. 5000 ફોલો એમાં કમ્પ્લીટ થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામ આઈડી જોડ સ્ટેટસ પર એને પણ ફોલો કરી લેજો. અહીંયા જો નદી હતી, લીલું ઘાસ પણ અહીંયા તમે જોઈ શકો છો. એકદમ લીલી હરિયાળી, મસ્ત પાણી છે, ચોખ્ખું. હમણાં તમને માછલી પણ બતાવીશ આમાં, તો બન્યા રહેજો આપણા વિડીયોમાં અંત સુધી. કેવડી ડુંગર, કેવડી ઇકો ટુરિઝમ. આવા ડૂમ છે, આની અંદર એસી ને એવું લાગેલું છે. ડોમ છે જો, VIP3 ડોમ ઇગ્લુ. કંઈક આવી રીતે ડોમ છે આ ત્રણેય. આની અંદર એસી પણ લાગેલું છે. એ જો આ બારી છે, આ એસી નો આઉટડોર. આ કેવડી ઇકો ટુરિઝમ. જો VIP ટેન્ક, આ ટેન્ક છે. અને આ ડેડકા ને કચરા પેટી કરી નાખી. પછી કાંઈ નહીં તો ઝાડવાનું થળિયું આવે એની કચરા પેટી. જો કાંઈ ન ઘટે હો. એકવાર ફરવા આવવું જ જોઈએ. હું તો એમ કહું છું, તમારો ધક્કો વસૂલ છે. અહીંયા બહુ જ મજા આવશે. જો બહુ જ મસ્ત લોકેશન છે. અહીંયા જોઈ શકો છો માછલીનું આખું ધણ છે. તમને શૂટિંગમાં બતાવતું હશે કેટલું ટોળું છે. જો માછલીઓનું જોઈ શકો છો. ઘણી બધી માછલીઓ છે, નાની મોટી. એક તો કેવડી મોટી માછલી છે. જુઓ
ને ખબર નકર રોટલા કેટલા ઘરે તો ઓ દાંત કાઢે છે ભાઈ જો અહીં દાવા બધા મોટા 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 वीडियो उतार ये भाई की भाई हेलो वीडियो उतार नो आइडिया नो करो हाल बो खाई चाय लो हाल लीजिए કેવડી ઇકો ટુરિઝમ લીલી હરિયાળી તમે જુઓ તો કંઈક આ રીતે હતું આપણું કેવડી ઇકો ટુરિઝમ અહીંયા ફોટોગ્રાફી થાય